જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું કીર્તિ ભૂમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં। આજે હું લઈને આવી છું અડદિયા। હા મિત્રો, શિયાળા સ્પેશિયલ મીઠાઈ અડદિયા। જો તમે આ અડદિયા એકવાર બનાવશો ને પછી વારંવાર બનાવવાનું પસંદ કરશો। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ અડદિયા। લો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું શિયાળા સ્પેશિયલ મીઠાઈ અડદિયા। હા મિત્રો, આપણે ઘણા લગ્ન પ્રસંગમાં જતા હોય છે, ત્યાં અત્યારે શિયાળામાં વધારે પડતા મીઠાઈમાં તો લોકો અડદિયા જ રાખતા હોય છે અને આપણે ખાતા હોઈએ છીએ ત્યારે આપણને વિચાર આવે છે કે અડદિયા બનતા કેવી રીતે હોય છે। તો આજે હું લઈને આવી છું અડદિયાની મીઠાઈ। જો મારી રેસીપી તમે એકવાર જોશો અને પછી તમે ઘરે બનાવવાનું ટ્રાય કરશો ને તો તમે પહેલી વારમાં જ પરફેક્ટ રીતે બનાવી શકશો। સાવ સરળ રીતે બનાવી શકાય ને એવી આ રેસીપી છે અને નાના મોટા બધા ખાઈ શકે અને બધાને પ્રિય બની જાય ને એવા આ અડદિયાની મીઠાઈ છે। તો મિત્રો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ અડદિયા। હવે સૌ પ્રથમ અડદિયા બનાવવા માટે મિત્રો મેં અહીંયા 1 કિલો ઘરનું શુદ્ધ ઘી લીધેલું છે। મેં ઘરે જ ઘી બનાવેલું છે। જો તમારે ઘીની રેસીપી જોવી હોય ને તો તમે અગાઉ યુટ્યુબ ઉપર મૂકેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો। હવે મેં અહીંયા ગેસ ઉપર એક પેન ગરમ કરવા માટે રાખી દીધું હતું। હવે પેન આપણું ગરમ થઈ ગયું હતું એટલે મેં એમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે। હવે આપણે ઘીને માઇલ્ડ કરવાનું છે। તો હવે ઘી માઇલ્ડ થઈ ગયું છે ને એટલે મેં અહીંયા 1 કપ જેટલું દૂધ લીધું છે મિત્રો। હવે હું અહીંયા થોડું દૂધ છે ને આ ઘીમાં ઉમેરી દઉં છું અને એને સારી રીતે મિક્સ કરી દઉં છું। તો તમે અહીંયા જુઓ, દૂધ અને ઘીને આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે જેથી કરીને એમાં કણી કણી જેવું દેખાઈ આવે। તો હવે જુઓ, હું અહીંયા થોડું દૂધ ઉમેરીશ અને આપણી રીતે દૂધ અને ઘીને સારી રીતે મિક્સ કરી દઈશ। તો મિત્રો આમ જુઓ, હવે આપણું દૂધ અને ઘી સારી રીતે મિક્સ થઈ ગયું છે। જુઓ, હું અહીંયા તમને નજીકથી બતાવી દઉં છું। એટલે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને પેનને આપણે નીચે મૂકી દેવાનું છે અને આ બાજુ મેં અહીંયા 1 કિલો જેટલો અડદિયાનો લોટ લીધો છે। તો તમે અહીંયા જુઓ, મેં એને પહેલેથી જ ચારી લીધો હતો અને પછી આ બેગમાં ભરી દીધો હતો અને હવે આપણે આ અડદિયાનો લોટ આ પેનમાં ઉમેરવાનો છે, જેમાં આપણે ઘી અને દૂધને સારી રીતે મિક્સ કરી દીધા હતા ને તેમાં આપણે બધો અડદિયાનો લોટને ઉમેરી દેવાનો છે। તો તમે જુઓ, મેં અહીંયા બધો લોટ ઉમેરી દીધો છે। હવે લોટ આપણો ઉમેરાઈ ગયો છે ને એટલે હવે આપણે તાવીથાના મદદથી લોટને અને ઘી અને દૂધને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો તમે અહીંયા જુઓ, હું અહીંયા આ રીતે લોટ, ઘી અને દૂધને સારી રીતે મિક્સ કરી દઉં છું। તો હવે લોટ, ઘી અને દૂધ સારી રીતે મિક્સ થઈ ગયું છે ને એટલે હવે આપણે હાથની મદદથી આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે જેથી કરીને આપણે અડદિયા કણીદાર બને, એટલે બજારમાં મળતા હોય ને એવા બની જાય। તો જુઓ, હું અહીંયા હાથની મદદથી અડદિયાના લોટને સારી રીતે દૂધ અને ઘીમાં મિક્સ કરી દઉં છું। તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે એટલે હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દેવાની છે અને પેનને ગેસ ઉપર મૂકી દીધું છે અને હવે આપણે આમાં ઘી ઉમેરવાનું છે મિત્રો। એટલે તમે જુઓ, હું અહીંયા ઘી ઉમેરી દઉં છું। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં બધું ઘી ઉમેરી દીધું છે। જુઓ, અહીંયા તમને દેખાઈ આવે છે ને કે બધું ઘી ઉમેરાઈ ગયું છે એટલે હવે આપણે તાવીથાના મદદથી પહેલાં ઘીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે લોટ અને ઘી સારી રીતે મિક્સ થઈ ગયા છે, મીન્સ કે ઘી આપણું બધું ઓગળી ગયું છે। એટલે હવે આપણે લોટને સારી રીતે શેકવાનો છે। એમાં ગોલ્ડન કલર ન આવે ને ત્યાં સુધી આપણે લોટને સારી રીતે શેકી લેવાનો છે। તો તમે જુઓ, અહીંયા આપણો લોટ કણી જેવું દેખાઈ આવે છે ને અને આ બાજુ મેં અહીંયા 100 ગ્રામ જેટલો ગુંદ લીધો છે મિત્રો। આપણે ગુંદને સારી રીતે સાફ કરી દેવાનો છે। મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતનો આપણે ગુંદ લઈ લીધો છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે હું લોટને શેકી રહી છું। તો મિત્રો અહીંયા તમે જુઓ, લોટ આપણો થોડો શેકાવા આવ્યો છે અને હું તાવીથામાં તમને લઈ અને બતાવું છું કે કણી જેવું હવે તૈયાર થઈ ગયું છે।
તો મિત્રો હવે આપણો અડદિયાનો લોટ શેકાઈ ગયો છે, એટલે હવે આપણે અહીંયા ગુંદને ઉમેરીએ છીએ. હું અહીંયા બધો ગુંદને એકી સાથે નથી ઉમેરતી. હું અહીંયા થોડો થોડો ગુંદને ઉમેરી અને આ રીતે તાવીથાની મદદથી સતત ચલાવતી રહું છું, જેથી કરીને આપણો ગુંદ સરસથી તરાઈ જાય. અને હું અહીંયા ગુંદને અલગથી નથી તરતી, હું આવી રીતે લોટમાં જ ગુંદને ઉમેરી દઉં છું અને આ રીતે આપણો ગુંદ તરાઈ જશે. અને તરાઈ જશે ને એટલે તે બધો ફૂલી અને ઉપર આવી જશે. જુઓ, હું તમને હમણાં બતાવું છું. તો અહીંયા જુઓ, આમ જુઓ મિત્રો, ગુંદ આપણો બધો તરાઈ ગયો છે અને ફૂલી અને ઉપર આવી ગયો છે. જુઓ, હું તમને અહીંયા નજીકથી બતાવું છું કે આપણો ગુંદ સરસ રીતે તરાઈ ગયો છે અને તે બધો ફૂલી અને ઉપર આવી ગયો છે. અને લોટ પણ આપણો સારી એવો શેકાઈ ગયો છે. જુઓ, હું તમને બતાવી રહી છું, એમાં પણ ગોલ્ડન કલર આવી ગયો છે. જુઓ, હું તમને આ રીતે તાવીથામાં લઈ અને બતાવી રહી છું. તો બસ, હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. એટલે હું અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું અને આપણે પેનને નીચે ઉતારી લેવાનું છે. અને હવે આ બાજુ આપણે ચાસણી બનાવવાની છે મિત્રો. એટલે મેં અહીંયા 1 કિલો ખાંડ આ રીતે એક પેનમાં લઈ લીધી છે. તમે જુઓ, હું તમને અહીંયા બતાવી રહી છું. મિત્રો, હવે આપણે ખાંડવાળું આ પેનને ગેસ ઉપર મૂકી દીધું છે અને અહીંયા ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખેલી છે. અને હવે મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે આપણે ખાંડમાં ઉમેરી દઈએ છીએ. અહીંયા આપણે એકેય પ્રકારનું માપ નથી લેતા. અહીંયા આપણે ખાંડ ડૂબે ને એટલું જ પાણી આ ખાંડમાં ઉમેરવાનું છે. તો તમે જુઓ, મેં અહીંયા ખાંડ ડૂબે ને એટલું પાણી ઉમેરી દીધું છે. તો હવે જુઓ, હું અહીંયા ચમચીની મદદથી ખાંડને ઓગાળી રહી છું. આપણે અહીંયા ચમચીની મદદથી સતત ચલાવતા રહેશું ને એટલે આપણી ખાંડ ઝડપથી ઓગળી જશે પાણીમાં અને પછી આપણે એની ચાસણી તૈયાર કરવાની છે મિત્રો. તો તમે અહીંયા જુઓ, હું અહીંયા ચમચીથી સતત ચલાવતી રહું છું. અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ આપણી ઓગળી ગઈ છે અને ચાસણી જેવું આપણું તૈયાર થઈ ગયું છે. તો હું અહીંયા ચમચીની મદદથી ઉપર લઉં છું અને જોઉં છું કે આપણે અહીંયા એક તાર બને છે કે નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો કે થોડો થોડો એક તાર તો બની રહ્યો છે. અહીંયા મારા હસબન્ડ હાથમાં લઈ અને બતાવી રહ્યા છે. જુઓ, એક તાર બની રહ્યો છે. જુઓ, તમે અહીંયા નજીકથી તમને બતાવે છે કે એક તારની ચાસણી આપણી હવે તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી હવે તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા હું પણ હાથમાં લઈ અને બતાવી રહી છું કે અહીંયા આપણે એક તારની ચાસણી બનાવવાની હતી તે બની ગઈ છે. એટલે હવે આપણે ચાસણીવાળા ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને પેનને આપણે નીચે ઉતારી લેવાનું છે. આ બાજુ મેં અહીંયા 100 ગ્રામ જેટલા કાજુ અને બદામ લીધા હતા ને તેના મેં બારીક ટુકડા કરી લીધા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા ડબ્બામાં આ રીતે ભરી રાખ્યા હતા. તે હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું. અને આ બાજુ અહીંયા માર્કેટમાં મળતો હોય ને એવો અડદિયાનો મસાલો મેં તૈયાર પેકેટ લઈ લીધું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતનું માર્કેટમાં આશરે 20 રૂપિયાનો પેકેટ મળતું હોય છે. તે મેં અહીંયા લઈ લીધું છે. અને હવે તે આપણે અહીંયા અડદિયાનો લોટ જે શેકેલો હતો ને તેમાં બધું ઉમેરી દઉં છું. તમારે જેટલો મસાલો નાખવો હોય ને તેટલો તમે ઉમેરી શકો છો. તમને ઓછો મસાલો પસંદ આવતો હોય ને તો તમે અહીંયા ઓછો મસાલો ઉમેરી શકો છો. હું અહીંયા અડધા પેકેટ જેટલો મસાલો ઉમેરી દઉં છું. અને હવે ત્યારબાદ જે આપણે કાજુ બદામના ટુકડા કરેલા હતા ને તે અહીંયા બધા ઉમેરી દઉં છું. અને હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે મારા હસબન્ડ તાવીથાના મદદથી બધું મિક્સ કરી રહ્યા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તે કેવું સરસ રીતે મિક્સ કરી રહ્યા છે. અને હવે આપણે આમાં ચાસણી ઉમેરવાની છે. એટલે હું અહીંયા ચાસણીને ઉમેરી રહી છું. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધી ચાસણી ઉમેરી દેવાની છે. અને હવે આપણે અહીંયા તાવીથાના મદદથી સતત ચલાવતું રહેવાનું છે. કારણ કે આપણે ચાસણી ઉમેરી દીધી છે ને એટલે હવે તે લોટમાં થોડીક જામવા લાગશે અને લોટ આપણો થીક થવા આવશે. એટલે મિત્રો, આપણે અહીંયા સતત તાવીથાના મદદથી ચલાવતું રહેવાનું છે, જેથી કરીને આપણો લોટ અને ચાસણી સારી રીતે મિક્સ થઈ જાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે લોટ આપણો હવે થીક થઈ ગયો છે અને ચાસણી અને લોટ સારી રીતે મિક્સ થઈ ગયા છે. એટલે હવે આપણે અહીંયા થાળીમાં આ અડદિયાને પાથરવાના છે. હું અહીંયા અડદિયાને હાથ વડે નથી બનાવતી. હું અહીંયા ડાયરેક્ટ એને થાળીમાં ઉમેરી દઉં છું અને હું અહીંયા ચોરસ શેપ એના કાપી લઉં છું. તમે અહીંયા મનગમતા શેપ કાપી શકો છો.
તમારે અડદિયાનો શેપ આપવો હોય ને મિત્રો, તો તમારે અહીંયા લોટને ઠંડો પાડવા માટે રાખી મૂકવો પડશે. જ્યારે લોટ ઠંડો પડી જશે ને પછી તમે એને હાથ વડે અડદિયાનો શેપ આપી શકશો. તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા શિયાળા સ્પેશિયલ મીઠાઈ અડદિયા. હવે હું અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. તો મિત્રો તૈયાર થઈ ગયા છે આપણા અડદિયા. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.